એક બાદ સ્વાગત આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને કલોલની જનતાનો શું છે મત આવો જોઈએ। હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેને જ લઈને મતદારોનો મિજાજ જાણવા માટે જીએસટીવીની ટીમ ગાંધીનગર લોકસભાના કલોલ ખાતે પહોંચી છે। કલોલના જ કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કે 5 વર્ષમાં સાંસદ તરીકે અમિત શાહ હતા, એની પહેલા કોંગ્રેસના અહીંયા ધારાસભ્ય રહી ચૂક્યા છે, અત્યારે હાલ ભાજપનું શાસન છે। 5 વર્ષમાં કયા પ્રકારનું કલોલનો વિકાસ થયો છે? કલોલનો વિકાસ બને અમિતભાઈ શાહ દેશના સન્માનીય જે ગૃહમંત્રી કહેવાય એ પછી થોડો કલોલમાં વિકાસ ચાલુ થયો। ત્યાં સુધી કલોલમાં કંઈ ખાસ નોંધપાત્ર કામ થયા નહોતા, પણ અમિતભાઈના આવવાથી અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, પછી અહીંયા આગળ કપિલેશ્વર મહાદેવ જે પ્રાચીન મંદિર છે કલોલનું, એમાં મોટું તળાવ બન્યું। એ જ રીતે એમને ઘણી બધી ગ્રાન્ટો ફાળવી છે જે હજુ બી આવનાર સમયમાં કામ થવાને। કલોલના રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે, એ બી અમિતભાઈના આભારી છે। કલોલ પૂર્વ અને પશ્ચિમને જોડતો બ્રિજ એ પણ અમિતભાઈના આભારી છે। એટલે કલોલમાં અમિતભાઈના સાંસદ સભ્ય બનવાથી ઘણા બધા કામ કલોલના હાથ ઉપર લેવાયા છે। આ છેલ્લા 10-15 વર્ષથી કલોલમાં કોઈ પણ વિકાસનું કાર્ય થયું જ નથી। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પૂર્વ અને પશ્ચિમની વાત કરી, પૂર્વમાં ઘણીવાર રોગચાળાનો પણ કિસ્સા વધતા હોય છે, રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે। આરોગ્યને લઈને શું વ્યવસ્થા કલોલની અંદર? આરોગ્યને લઈને અત્યારે નવું સિવિલનું નવીકરણ થયું છે અને અમિતભાઈ સાહેબને આવવાથી ઘણું કામ સારું થઈ ગયું છે। સિવિલમાં કામ જે ખોરંબે હતું, જે કોંગ્રેસના રાજમાં, ધારાસભ્યના રાજમાં, તે અત્યારે બકાજી ધારાસભ્ય અમારા કલોલમાં આવવાથી અને સંસદ સભ્ય અમિતભાઈ શાહ આવવાથી ઘણું બધું આરોગ્યની દ્રષ્ટિએ ઘણું બધું ફરક પડી ગયો છે। જે પ્રમાણે મિત્રએ વાત કરી કે આરોગ્યમાં તો ફરક પડ્યો છે, પણ સાથે જે રોજગારી મળવી જોઈએ, જે બેરોજગાર યુવાનોની વાત ચાલી રહી છે, તે રોજગારી અત્યારે હાલ પર્યાપ્ત નથી, યુવાનો બેરોજગાર જોવા મળી રહ્યા છે, તે વિશે શું કહેશો? રોજગારી મળી રહી છે અને અમિતભાઈના આવવાથી ઘણો ફાયદો થયો છે। કોઈ બેકાર જેવું લાગતું નહીં, આવકમાં બી બધાનો વધારો થયો છે, મજૂરોમાં બી પૈસાનો પગાર વધી ગયેલા છે અને બકાજી આવવાથી કલોલની ઘણી પ્રગતિ થયેલી છે અને અત્યારે ભાજપનું શાસન છે સારી રીતે ચાલી રહ્યું છે અને હજુ અમિતભાઈ આવશે એટલે કલોલ તાલુકાનો, કલોલ શહેરનો ઘણો વિકાસ સારો થશે અને કલોલના અંદરથી, કલોલ તાલુકાના અંદરથી લીડ સારામાં સારી આપીને અમિતભાઈને દિલ્હી અમે મોકલીશું। ચોક્કસથી કાકા વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, છત્રાલની અંદર જીઆઈડીસી આવેલી છે, તરત તમામ રોજગારની તકો કલોલમાં ઊભી થઈ છે ખરી? થઈ છે, ઘણી થઈ છે અને અમિત શાહ ભાઈ આવવાથી તો ઘણું બધું આ ફેરફાર થઈ જાય એવું છે। ચોક્કસથી કાકા મોંઘવારી પણ ક્યાંક ને ક્યાંક વધેલી જોવા મળી રહી છે। દેશની અંદર જે ગેસનો બાટલો હતો 1100એ પહોંચ્યો, પેટ્રોલ ડીઝલ 100 પર પહોંચ્યું, તેલનો ડબ્બો 1500એ પહોંચ્યો, 2000એ પહોંચ્યો, મોંઘવારી નડે છે ખરી? મોંઘવારીના પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ પણ થયેલો છે। ઔદ્યોગિક વિકાસને લીધે એટલી બધી રોજગારી ઊભી થઈ છે, સાથે જ ખાતરજ, છત્રાલ ખૂબ જ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું છે, એટલે જેન્ટ્સને, યુવાનોને તો રોજગારી મળે જ છે, સાથે સાથે મહિલાઓને પણ પુષ્કળ પ્રમાણમાં રોજગારી ઊભી થઈ છે। એટલે રોજગારીનું સર્જન થયેલું છે, એટલે કોઈને મોંઘવારી નડે એવું નથી। અને સ્ટોપેજ હજી નથી મળ્યું અને જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતરજ છે, છત્રાલ છે, નજીકમાં આવેલો છે, શું કઈ ટ્રેનો માટે તમે સ્ટોપેજની માંગ કરી હતી? સ્ટોપેજ માટે બહુ જરૂરી છે, કેમ કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ, વડસર એરપોર્ટ, ઇફકો, છત્રાલ ઇન્ડસ્ટ્રી આ બધાય સારું એવું છે, એના માટે બહુ જરૂરી છે। લોંગ રૂટની ગાડીના એક પણ સ્ટોપેજ નહોતા, આવડે 2-3 અમિત શાહ સાહેબ આવ્યા પછી 2-3 ગાડીઓના આપ્યા, પણ હજુ પબ્લિકની એવી માગણી છે કે વધારે ટ્રેનો હજુ જરૂરી છે। જી ચોક્કસથી કઈ કલોલના જે મતદાતાઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમિત શાહ જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી કલોલનો જે વિકાસ છે તે થઈ રહ્યો છે, પરંતુ જે ટ્રેનનો પ્રશ્ન છે તે હજી યથાવત જોવા મળી રહ્યો છે। આજુબાજુમાં આવેલી જીઆઈડીસીઓ છે તેને જ લઈને જે વધુ પડતી ટ્રેનોનું સ્ટોપેજ છે તે અહીંયા મળે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે ધવલ બારોટ।